જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ તમને બધાને આજના રવિવારના દિવસની શુભકામના. આજે આમ તો ગઈકાલે રાતના એક વ્લોગ બનાવવાનો હતો, પરંતુ રાતના જે જમ્યો હતો એનો વ્લોગ નથી બનાવ્યો. આજ સવાર છે રવિવારની, ને રવિવાર સવારનો શું નાસ્તો છે ને હું તમને કહું. તમે જોયું હશે, સરસ મજાનો હાંડવો છે એ બનાવ્યો છે. હાંડવો આમ તો આપણે કાઠિયાવાડ અને આખા ગુજરાતની અંદર ખવાય છે, ગુજરાતી વાનગી છે. હાંડવો ખાવાની જે પરંપરા ક્યારથી શરૂ થઈ ખબર નથી. જો કેવો સરસ મજાનો નીચે છે ને એકદમ સરસ મજાનો ફ્રાય થઈ ગયો હોય ને, ઉપર છે ને એકદમ સરસ ઢોકળા જેવું લાગે, સાથે ચા છે, ચટણી છે. અમારા ઘરે હાંડવાની અંદર છે ને અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ છે ને નાખેલા હોય છે, જેમ કે બીન્સ છે, લીલા વટાણા હોય કે પછી માંડવીના દાણા હોય. જે લોકો ડુંગળી ખાતા હોય ને ડુંગળી પણ ખાય છે. એટલે આ જો આ પ્રકારે સરસ મજાનો આ ફ્રાય થઈ ગયો, આ બળી નથી ગયો પણ આ ફ્રાય થયેલો છે. આની અંદર તલનો વઘાર હોય અને અલગ અલગ વેજીટેબલ્સ છે, બટેટાની કટકી પણ ઘણા લોકો નાખતા હોય છે. આ સવારનો નાસ્તો છે. આજનો આ વ્લોગ છે એની શરૂઆત કરું છું. આજે 2 થી 3 વ્લોગ તમને કરીને બતાવવાનો છું. ખાસ તો એક ડેઝર્ટ છે એ પ્લાન કરેલું છે. બપોરનું ને રાતનું જમવાનું કંઈક અલગ મેનુ હશે તો એનો વ્લોગ પણ હું તમને બતાવીશ. તમને મારા વ્લોગ કેવા લાગે છે કહેજો. મારા અવાજ ઉપરથી તમને એવું લાગતું હશે કે થોડી તબિયત ખરાબ છે, એટલે ગઈકાલે થોડી તબિયત ખરાબ હતી ને એટલા માટે જ વ્લોગ નહોતો બનાવ્યો, તો માફ કરશો. પણ હા, તમે બધા જ મારા વ્લોગને ખૂબ પસંદ કરો છો, લાઇક કરો છો, શેર કરો છો, તો ફરીથી લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ તમારી કરજો કે તમને મારો વ્લોગ કેવો લાગે છે. તમારે શું રેસીપી, નવી કઈ વાનગીનો સ્વાદ માણવો છે, કઈ વાનગી જોવી છે, એ તમે મને કહેશો તો ચોક્કસ આપણે નવી બનાવશું. નમસ્કાર.